સતનામ સાહેબ સાહેબ બંદગી કબીર આશ્રમ બારડાની આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ। આજે આ આશ્રમ વિશે ઘણું જાણવાનું છે, જે મહુવા રોડ પર આવેલું, મહુવાથી 40 કિલોમીટર અને સાવરકુંડલાથી 6 કિલોમીટરની દૂરી પર રોડ પરનું જ ભગવાન વસતા હોય તેવું આશ્રમ એટલે કબીર આશ્રમ બારડા। તો મિત્રો આજે તેમની આપણે મુલાકાત લેવાના છીએ, ત્યાંના બાળકો સાથે ગમ્મત કરવાના છીએ। હાલો બધા કબીર આશ્રમ બારડામાં કબીર સાહેબનું મંદિર, અત્યંત પ્રસાદીભૂત જગ્યા, સાથે સાથે કમળદાસ સાહેબની સમાધિ અને એમની બધી પ્રસાદીની વસ્તુ અહીં તમને દર્શન કરવા મળશે। તો મિત્રો આજે આપણે એમની સમાધિની જગ્યાના દર્શન કરી રહ્યા છે। એમના પવિત્ર ચરણારવિંદ જે તમને અહીં દેખાઈ રહ્યા છે, આમના દર્શન કરવાથી ધન્યતા અનુભવાય છે। સાથે સાથે એમની પ્રસાદીની જગ્યા જે હું તમને બતાવી રહ્યો છું અને એમની પ્રસાદીની દરેક વસ્તુ પણ તેવી અહીં પડેલી છે। આપણે દર્શન કરી આપની આંખોને આત્માને સંતોષ મળે તેવી પ્રસાદી બધી વસ્તુ છે, તેમના આપણે દર્શન કરીએ। આ ઢોલિયા પર બિરાજમાન થતા તો એવી પવિત્ર જગ્યા આપ અવશ્ય બારડા આવો ત્યારે દર્શન કરો। તો હવે સાથે આપણે અહીંના સેવકો દ્વારા કબીર આશ્રમનું મહત્ત્વ અને અહીં છેલ્લા 50 વર્ષથી ચાલતું અન્નક્ષેત્ર તેનું મહત્ત્વ છે તે આપણે આપણા એમના સેવકો દ્વારા જાણીએ। સતનામ સાહેબ, હું છું બિરજુ મકવાણા। આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા તાલુકાનું બારડા ગામ, જ્યાં કબીર આશ્રમ તરીકે ઓળખાતો એક બહુ જૂનો આશ્રમ છે, જ્યાંના સેવકો આપણી સાથે છે। અને આશ્રમ વિશે એવું કહેવાય છે કે ત્યાં ઘણા વર્ષોથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે અને આખા બારડા ગામના બાળકો અને વડીલો પણ અહીં દર પૂનમના દિવસે પ્રસાદ આરોગે છે। અને બાપુના રાજમાં લીલા લહેર છે એવું સરસ મજાનું કબીર આશ્રમ છે। તો એ અન્નક્ષેત્ર શેના માટે ચાલે છે, બરાબર, એમની વિસ્તૃત માહિતી આપણે અહીંના એમના જે સેવકો છે એમની પાસેથી લેશું। સાહેબ ગિરીશભાઈ વિષય ઉપર કહેશે, બરાબર। ગિરીશભાઈ છે આપણી સાથે, એ આપણને કબીર આશ્રમની થોડી માહિતી આપશે ટૂંકમાં, અને એ અન્નક્ષેત્ર શા માટે ચલાવવામાં આવે છે તેની પણ માહિતી આપણને આપશે। તો ગિરીશભાઈ, તમે જણાવો, આ કબીર આશ્રમમાં આજે જે 800થી 1000 બાળકો જમી રહ્યા છે એની પાછળનું કારણ શું છે, અને આજે આ અન્નક્ષેત્ર આટલું જબરજસ્ત ચાલી રહ્યું છે એની પાછળ શું છે એ રહસ્ય અમને જણાવો। સદગુરુ કબીર સાહેબની એક સાખી છે, બરાબર, કે કબીર કહે કમાલ को दो बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को अन्न दे। બારડા કબીર આશ્રમમાં સમાધિસ્થ ગુરુ છે કમળદાસજી સાહેબ। એમણે જ્યારે સશરીર હાજર હતા ત્યારે એમના શિષ્યને એમને કહેલું કે આપણે અહીંયા દર પૂનમ ઉજવવાની છે, અને આ એમના શિષ્ય એટલે કે મારા ગુરુ, ભાઈના ગુરુ શ્રી નર્મદાસજી સાહેબ, અને એમણે આ છેલ્લા 38 વર્ષથી આ જે છે એમના ગુરુનું વચન જે છે એમણે પાળેલું છે। 38 વર્ષ આજે દર પૂનમ 700 થી 800 જેટલા બાળકો તથા 400 થી 300 જેટલા સ્વયંસેવકો, એમ કુલ 1100 થી 1200 માણસનો અહીંયા જે છે દર પૂનમે જે છે એ અન્નક્ષેત્ર ચાલે છે, ભોજન ચાલે છે। એ એમના ગુરુનું માત્ર ને માત્ર એક વચન જે છે એમણે પાળેલું, અને અત્યારે આટલી મોટી સંખ્યામાં જે છે બારડા કબીર આશ્રમમાં ભવ્યથી ભવ્ય જે છે એ આ દર પૂનમ જે છે ઉજવાઈ રહી છે। એ સાહેબની કૃપા છે, અને આ સાહેબની સાખી જે છે એ મારા જે છે ગુરુ જે છે, ભાઈના ગુરુ છે, એ નર્મદાજી સાહેબ જે છે એમને ચરિતાર્થ કરી બતાવ્યું છે। અરે વાહ, સાહેબ। તો આજે આપણે બારડા એ આશ્રમમાં ઉપસ્થિત છીએ, અને આજે પૂનમ પણ છે, તમને આજુબાજુમાં બાળકો અને સ્વયંસેવકો પણ દેખાઈ રહ્યા છે। તો સાવરકુંડલાથી 6 થી 7 કિલોમીટરની દૂરી ઉપર અને મહુવાથી 40 કિલોમીટરની દૂરી પર બારડા આવેલું છે। તમે જો કોઈ પૂનમના દિવસે અથવા તો એમના એમ આડા દિવસે જો આ રોડ ઉપર નીકળો છો તો અવશ્ય કબીર આશ્રમની મુલાકાત લેજો। નર્મદાસ બાપુના સાનિધ્યમાં આશ્રમ ચાલી રહ્યું છે, ખૂબ સરસ મજાની શાંતિ થાય એવી ચમત્કારિક જગ્યા છે। તો આપ સાવ પધારો
અને આશ્રમના દર્શન કરો એ જ વિનંતી સાથે સાહેબ બંદગી. હવે આપણે કબીર આશ્રમના મહંત શ્રી નરભેદાસ સાહેબના દર્શન કરી રહ્યા છીએ. આજે પૂનમનો ઉત્સવ છે. જેમ બજરંગદાસ બાપા પોતાના ખીચામાંથી બધી વસ્તુ દેતા, તેમ નરભેદાસ સાહેબ ચોકલેટનો અવિરત પ્રવાહ વહેતો રહે છે એમના હાથમાંથી. અને એક ખરેખર મૂર્તિ આનંદ આપે એવી અને શાંતિ આપે તેવી મૂર્તિ છે. તમે એક વખત અવશ્ય દર્શન કરો, તમને અહેસાસ થશે. સાથે સાથે તેમના સેવકો પણ આજે પૂનમની સેવામાં હાજર છે. તો અહીં તમે જોઈ શકો છો, દરેક સેવકો એમની આજુબાજુમાં બેઠેલા છે. ભક્તિમય વાતાવરણ છે, તમને આનંદ અપાવે તેવું ખુશનુમા વાતાવરણ છે. એક વખત અવશ્ય આપ બારડા દર્શન કરવા કબીર આશ્રમના પધારો તેવી દરેક લોકોને, જે લોકો વિડીયો જોઈ રહ્યા છે તેમને વિનંતી છે. સેવકો દિલથી સેવા કરે છે, તન મન ધનથી અહીં લોકો સેવા કરવા પધારે છે. અને જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે, બટુક ભોજન ચાલે છે, તે આજે છે. તો આપણે બટુક ભોજન કઈ રીતે ચાલે છે, કેટલા બાળકો જમે છે તે આપણે જોઈએ. કોઈ દિવસ આપણે આવું પ્રાસાદિક ભોજન નહીં લીધું હોય તેવું એકદમ મસ્ત અને ભગવાનનો પ્રસાદ બનેલું એવું ભોજન બાળકો અહીં લાઈનમાં બેસી આરોગે છે. સાથે સાથે અહીંના સ્વયંસેવકો એકદમ શિસ્તતાથી ભોજન એકદમ પ્રેમથી પીરસે છે. અને લોકો ખૂબ જ પ્રેમથી અહીં જમી રહ્યા છે. ઘરે જમતા હોય એવી રીતે જ અહીં બહુ ભાવથી જમાડવામાં આવે છે. અને અહીંના જૂના સ્વયંસેવકો, નવા સ્વયંસેવકો એટલા બધા પ્રેમથી સેવા કરે છે અને બાળકોને જમાડે છે કે બાળકો પૂનમની રાહ જોતા હોય છે કે ક્યારે પૂનમ આવે અને અમે કબીર આશ્રમે પહોંચીએ. તો મિત્રો, આવી સરસ મજાની જગ્યા છે જેના સેવકો બાપુ દરેક લોકો ખૂબ ઉત્સાહથી બધાને બોલાવે છે. તો એમના સેવકનો આપણો ભાવ જોઈએ. શિસ્તબદ્ધ પ્રસાદ આરોગી રહ્યા છે. સાથે સાથે જેટલા લોકો આવે એમને વેલકમ કરવામાં જ આવે છે. ખૂબ ભાવભર્યું આમંત્રણ દેવા નીચે લોકો ઊભા હોય છે અને બધાને હાથ પકડીને જમાડે છે. જેમ જલારામ વીરપુર બજરંગદાસ બાપાનું બગદાણા, એવી જ રીતે અહીંયા બારડા કબીર આશ્રમનું નામ છે. તમે એક વખત અવશ્ય પધારો. જો બટુક ભોજન ચાલી રહ્યું છે, સાથે સાથે ગામના યુવાનો અહીં સેવા આપી રહ્યા છે. એકદમ સરસ મજાની દિલથી હૃદયપૂર્વક બનાવેલી રસોઈ, જેમાં ખૂબ જ પ્રેમ પીરસાઈ રહ્યો છે. તો એવું સરસ મજાનું કબીર આશ્રમ છે. ત્યાં આપ અવશ્ય દર્શન કરવા તમારા પરિવાર સાથે પધારો. અને જો પૂનમના દિવસે પધારો તો તમને પણ આ અમૃત તુલ્ય પ્રસાદનો લાભ મળશે. તો અવશ્ય આપ આ જગ્યા પર પરિવાર સાથે દર્શન કરવા પધારો. સાવરકુંડલાથી 6 કિલોમીટર અને મહુવાથી 30 કિલોમીટર મેઇન હાઈવે ઉપર જ બારડા હાઈસ્કૂલની આગળ જ આવેલું આ કબીર આશ્રમ છે. આપ અવશ્ય પધારો. અહીં રસોઈ પણ બહુ સરસ મજાની જૂની પદ્ધતિથી બનાવવામાં આવે છે. તો આપણે જોઈએ તો અહીંના સ્વયંસેવકો સાથે બનાવી રહ્યા છે. અને શાકની તો શું વાત જ કરવી. અહીં પ્રસાદની સાથે પ્રેમ પણ પીરસવામાં આવે છે. રોટલી કૂણી માખણ જેવી હોય છે. એક વખત તમે અહીં પ્રસાદ લેશો તો તમને બાપુનો પ્રેમ અને સ્વયંસેવકોનો પ્રેમ તમને ખેંચીને અવશ્ય લઈ આવશે. બાપુની આજ્ઞાથી અહીં મોહનથાળ તો હોય જ છે. અને સાથે સાથે 8 મણ ગુંદી દર પૂનમના દિવસે બાળકો તથા લોકોને જમાડવામાં આવે છે. તો ખરેખર બિરદાવવા લાયક કાર્ય થઈ રહ્યું છે. આપ પણ અહીં પરિવાર સાથે એક વખત અવશ્ય પ્રસાદ લેવા પધારો અને આશ્રમની મુલાકાત લો. એટલી શાંતિમય જગ્યા છે. તો તમને ખૂબ જ આનંદ થશે. આપ પણ અહીં પૂનમની સેવા વિશે માહિતી લેવા માટે અહીં ડિસ્પ્લે પર નંબર આવી રહ્યો છે, તેના પર કોન્ટેક્ટ કરી શકો છો. સતના